મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજના વિશે, જેમાં હવેથીને તમને 17 જેટલા વ્યવસાયો માટે કીટ સહાય છે એ નહીં મળે. અને મિત્રો, માનવ ગરિમા યોજના છે એ પણ બંધ કરી દેવામાં આવેલી છે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મર્જર પછી માત્ર 10 વ્યવસાય માટે જ આ ટૂલકીટ છે એ મળવાપાત્ર છે. તો મિત્રો, જે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના મર્જ થતાં 17 જેટલા વ્યવસાય છે એ હવે સહાયથીને વંચિત રહેશે. તો મિત્રો, અહીં જે માનવ ગરિમા યોજના છે એ માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ થઈ ગઈ છે. એટલે કે માનવ ગરિમા યોજના છે એ હવે પછી ક્યારે પણ ફોર્મ છે એ એમના નહીં ભરાય. અત્યારે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ શરૂ છે અને એમાં પણ મિત્રો 10 જેટલા જ ખાલી વ્યવસાયો છે કે જેમાં તમે કીટ માટે એપ્લાય કરી શકો છો. પહેલે 28 જેટલા વ્યવસાયો હતા, પરંતુ એમાંથી મિત્રો 17 જેટલા વ્યવસાયો હાલ છે એ બંધ કરી દેવામાં આવેલા છે. કયા કયા વ્યવસાયો છે એનું લિસ્ટ પણ આપણે જોવાના છીએ. રાજ્ય સરકારે નાના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લાભાર્થીઓ માટે સહાયભૂત થવા બનાવાયેલી 2 યોજનાઓનું મર્જર છે એ કરી દેવાતા કુલ 27 પૈકી 17 જેટલા વ્યવસાયના લાભાર્થીઓ સહાયથીને વંચિત રહેશે. અને આ સાથે જ મર્જર પછીની કલ્યાણ યોજનામાં માત્ર 10 વ્યવસાય માટે જ તમને ટૂલકીટ છે એ મળવાપાત્ર રહેશે. અલ્પાહાર વેચાણ, ફ્લોર મિલ, મસાલા મિલ અને મોબાઈલ રિપેરિંગના લાભાર્થીઓને હવે લાભ છે એ મળવાપાત્ર નહીં રહે. ઉદ્યોગ વિભાગના એક આદેશમાં જણાવાયું હતું કે માનવ ગરિમા યોજનાને માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ કરી દેવામાં આવેલી છે. તો મિત્રો, મર્જ કરી દેવાથીને આજે 10 લાભાર્થીઓને સહાય છે એ મળવાપાત્ર છે. એટલે કે 10 જે વ્યવસાયો છે એમને લાભ મળવાપાત્ર છે. તો આ વ્યવસાયો તમે જોઈ શકો છો. પહેલું છે સેન્ટિંગ કામ, વાહન સર્વિસ રિપેરિંગ એટલે કે ગેરેજ કામ કરતા હોય, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર અને પંચર કીટ. તો મિત્રો, આટલા જે વ્યવસાયો છે આમને કીટ છે એ મળવાપાત્ર થશે. અહીં પરિણામે આ યોજના હેઠળ વ્યવસાયોની સંખ્યામાં ફેરફાર થયો છે. આ યોજનામાં વિભાગ તાલીમ, ટૂલકીટ અને કેટલીક શરતોને આધીન ધિરાણ પર સહાય પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, પહેલાં કેવું હતું કે માત્ર તમને ટૂલકીટ છે એ આપવામાં આવતી હતી, પરંતુ હવેથીને આ યોજનાની અંદર તમને તાલીમ પણ મળવાપાત્ર રહેશે અને ધિરાણ પણ મળવાપાત્ર રહેશે, જેથી તમે તમારો વ્યવસાય છે એ શરૂ કરી શકો. તો આ યોજનાને માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ કરી દેવાથીને હવે નવી જે માનવ કલ્યાણ યોજના બની છે અને તેનું અમલીકરણ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરે દ્વારા કરવામાં આવશે. તાલીમ સંબંધિત તમામ કામગીરી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન કરશે. ટૂલકીટનું નામ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન કરશે. અરજદારોએ તેમની અરજી છે ઈ કુટીર પ્લેટફોર્મ પર કરવાની રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ભરવા વિશેનો વિડીયો છે એ આપણે પહેલે જ બનાવી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, તો એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન એપ્લાય કરી શકશો. જો અરજદારને તાલીમ લેવી હોય તો તેનો વિકલ્પ પણ આપવામાં આવશે. એટલે કે જો તમારે તાલીમ લેવી હોય તો તમે ફોર્મ ભરતી વખતે એને હામાં સિલેક્ટ કરી શકો છો. અરજદાર દ્વારા ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું વેરિફિકેશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે છે એ કરવામાં આવશે. ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને અરજી પ્રમાણે બેઝિક તાલીમ અને ટૂલકીટ છે એ આપવામાં આવશે. મિત્રો, અહીં તમે જોશો તો તમારે જો આ તાલીમ લેવી હોય તો તમારે ઓપ્શન આવશે, એને તમે સિલેક્ટ કરશો તો તમને તાલીમ પણ મળવાપાત્ર રહેશે. અને મિત્રો, ઓનલાઈન ડ્રોની અંદર તમારી પસંદગી થશે. જો તમને એનો લાભ મળવાપાત્ર હશે અને તમારું નામ જો ડ્રોની અંદર આવી જશે તો મિત્રો તમને અહીં તાલીમ જોતી હોય તો એ પણ મળશે અને ટૂલકીટ પણ મળશે. અહીં મિત્રો, જે 17 ટ્રેડો બંધ થયા છે, એટલે કે 17 વ્યવસાયો છે એ કાઢી નાખવામાં આવેલા છે, તો એના પણ નામ છે. જેમ કે તમે જોઈ શકો છો, દરજીકામ એટલે કે જે સિલાઈ મશીન માટે તમે અત્યાર સુધી ફોર્મ ભરતા હતા, તો મિત્રો એને હટાવી દેવામાં આવેલું છે. ત્યાર પછી કુંભારી, કડિયા, મોચી અને સુથારી કામ, ધોબી કામ, ખેતીલક્ષી લોહારી વેલ્ડિંગ કામ, ત્યાર પછી સાવરણી સુપરડા બનાવનાર, માછલી વેચનાર, જાળી બનાવનાર, હેર કટિંગના વ્યવસાયી એટલે કે વાળંદકામ કરનાર, વિવિધ પ્રકારની ફેરી, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચનાર,
ફ્લોર મિલ, ત્યાર પછી મસાલા મિલ, રૂમાંથી દિવેટ બનાવનાર, મોબાઈલ રિપેરિંગ કરનાર, પેપર કપ અને ડીશ બનાવનાર. તો મિત્રો અહીં જે 17 ટ્રેડ આપેલા છે આ 17 ટ્રેડને છે એ હવે કીટ આપવામાં નહીં આવે. એટલે કે તમે જો આ વ્યવસાય સાથે જોડાયેલા હો તો તમને આમાંથી ને કોઈ પણ કીટનો લાભ છે એ મળશે નહીં. એટલે કે તમે ફોર્મ છે એ નહીં ભરી શકો. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આનું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની તારીખો કઈ છે. તો મિત્રો અત્યારે જે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના મર્જ થઈ ગઈ છે. તો એમાં તમે જોઈ શકો છો કે વર્ષ 2024-25માં 10 ટ્રેડ માટે ઈ કુટીર પોર્ટલ ઉપર તારીખ 3/7/2024થી લઈ અને 31/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે કે મિત્રો લગભગ 2 મહિના જેટલો સમય છે. તો તમારે જો ફોર્મ ભરવાનું હોય આ 10 ટ્રેડ માટે તો તમે ભરી શકો છો. અહીંયા મિત્રો આપણે જે હમણાં જ જોયા એ તમામ ટૂલ કિટના નામ આપેલા છે. જેમ કે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, ત્યાર પછી વાહન સર્વિસ એટલે કે ગેરેજ હલાવતા હોય, પ્લમ્બર કામ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કિટ. જો આમાંથી તમારો કોઈ વ્યવસાય હોય તો તમે મિત્રો આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો અને એપ્લાય કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને માનવ ગરિમા યોજના બંધ થઈ ગઈ છે અને માનવ કલ્યાણ યોજનાની અંદર જે 10 ટ્રેડ માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો એમાં તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.